અમને ગમતું કોઈ ચરિત્ર હોય તો સુદામા ચરિત્ર. ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર છે, પોરબંદરના વાસી, એનું નામ છે સુદામા. ભાગવતમાં સુદામા વિશે લખેલું છે, શ્રી કૃષ્ણસ્ય સખા ક્વશ્ચિ બ્રહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્તો ઇન્દ્રિયાર્થેષુ પ્રસન્નાત્મા જીતેન્દ્રિય. પ્રસન્નાત્મા જીતેન્દ્રિય. ભગવાન શ્રી કૃષ્ણના પરમ સખા મિત્ર, એનું નામ છે સુદામા, પોરબંદરના વતની. સુદામાનું વ્રત છે કોઈની પાસે માગવું નહીં. આ વ્રતના નિયમ એવો લીધો કે કોઈની પાસે ન માગવું. અરે કોઈની પાસે હું ભગવાન પાસે પણ માગવું નહીં. સુદામાએ કોઈથી ભગવાન પાસે નથી માગ્યું. ઈ સુદામાની કથા ભાગવતમાં અંતમાં લખેલી છે. સુદામા એવા અયાચકી વ્રત વાળા. ભાગવતમાં લખેલું, શ્રી કૃષ્ણસ્ય સખા ક્વશ્ચિત બ્રહ્મણો બ્રહ્મવિત્તમ. સુદામા પાસે ધન હતું, પણ કયું ધન હતું? તો કે તપરૂપી ધન હતું, સંપત્તિ નહોતી. હો, યાદ રાખજો, ગરીબાઈ વસ્તુ અલગ છે અને દરિદ્રતા વસ્તુ અલગ છે. સુદામાને ઘણા લોકો દરિદ્ર કહે છે, માફ કરજો, સુદામા દરિદ્ર નથી. હો, સુદામા ગરીબ છે. ગરીબીમાંથી કોઈ માણસ અમીર થઈ શકે, પણ દરિદ્ર માણસ કોઈ દી સુખી થાય જ નહીં. સુદામા કેવા છે? તો કે બ્રહ્મણો બ્રહ્મવિત્તમ, એકદમ બ્રહ્મને જાણવા વાળા, બ્રહ્મનું ભજન કરવા વાળા. એટલું જ ને, વિરક્તો ઇન્દ્રિયાર્થેષુ, આસક્ત નથી, વિરક્ત છે. કેવલ ને કેવલ શ્રી કૃષ્ણ શરણમ મમ, રાધે ગોવિંદ રાધે ગોવિંદ, 24 કલાક 24 અવર્સ સુદામાના મુખમાં કેવલ ને કેવલ ભગવાનનું જ સ્મરણ. સુદામાનું તેજ એટલું હતું સાહેબ, પણ તેજને ને શરીરને કાંઈ લાગે વળગે નહીં. હો, સુદામાએ ઘણા દિવસથી ખાધું નહોતું, પેટને વાહો બે એક થઈ ગયા હતા. મરવું મંજૂર છે પણ માગવું મંજૂર નથી, એવું વ્રત સુદામાનું. ભાગવતમાં કથા છે, સુદામાની પત્નીનું નામ છે સુશીલા. એકવાર કથા એવી છે, સુશીલાએ આવીને સુદામાને કહે છે, સુદામા માફ કરજો, આજ સુધી તમારી ઘરવાળી થઈ અને જેવો સમય હતો, જેવી સગવડતા હતી એવી પ્રમાણે જીવી છું. આજ સુધી મેં તમને કોઈ દી નથી કીધું તમે માગી આવો, પણ આજે છોકરાઓની હાલત જોઈને એમ થાય છે કે તમે માગી આવો ને. એકવાર જોવો તો ખરા, આપણા છોકરાઓએ 5-5, 6-6 દિવસથી કાંઈ ખાધું નથી ને પેટને વાહો એક થઈ ગયા છે. કેટલી ગરીબાઈ, ખાલી વિચાર કરજો સાહેબ. સુદામાના નિયમના કારણે સાંભળજો, એના બાળકો હોતે ભૂખ્યા હતા સાહેબ. બાપ આવો હોય ને, સમજી લેવો દીકરા હોતે એના એવા જ હોય. સુદામાના દીકરા હોતે કોઈ દી કોઈના ઘરે માગવા ન ગયા. કેમ? તો કે બાપના સંસ્કાર છે. મારા બાપે કીધું કોઈની પાસે બેટા માગતા નહીં. બાપ કોઈ દી કોઈની પાસે માગવા સુદામા ન ગયો, એટલે એના દીકરાએ કોઈ દી કોઈની પાસે માગ્યું નથી. પેટ અને વાહો છોકરાઓના એક થઈ ગયા છે. સુશીલાએ આવીને કહે છે, આપણી હામું નહીં, કમસે કમ એક વખત છોકરાઓની હામું તો જોવો. સુદામા દ્રષ્ટિ કરે, ખબર પડી, જોયું તા તો બીજા બધા બાળકો રમે છે, પણ એના 2 બાળકો સુનમૂન થઈને બેઠા છે. ભૂખ્યું બાળક હોય ને રમી ન શકે. હો, માવુને ખાસ ખબર હોય. અને સુદામાની પત્નીના આંખમાં દડ દડ આંસુ જાય છે. સુદામાને કહે છે, કમસે કમ એકવાર આપણા બાળકને સામું જોવો તો ખરા. આપણા બાળકો કોઈના ઘરે નથી જતા, રમી નથી શકતા. અરે રમવાની વાત તો બાજુ ઉપર રહી, ઊભા પણ નથી થઈ શકતા, તાકાત નથી રહી. સુદામા કહે છે, તો શું કરું દેવી? તો કે મેં એવું સાંભળ્યું છે કે તમારો દોસ્તાર દ્વારકાનો નાથ છે. તો કે હા, મારો મિત્ર છે. સુદામાએ દ્વારકાનાથના સમાચાર સાંભળ્યા ને, વાત સાંભળી તા તો કથા આખી કેવા માંડ્યા. હો, કૃષ્ણ કે સુદામાને કહે છે સુશીલા કે સુશીલા સાંભળો, આ કનૈયો દ્વારકાનો નાથ છે ને, હું ને એ 2 એક ગુરુના શિષ્ય, અમે સાથે ભણતા, અને ક્યારેક 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 છે ને એના ભાગના ચણાએ હું ખાઈ લેતો હતો. કહેવાનો મન થાય, સુશીલા એ કનૈયાને ભગવાને બહુ સુખ આપ્યું. સુશીલા કહે છે, એ જ હું કહું છું, એને બહુ સુખ આપ્યું છે તો જાઓ ને, થોડું માગ્યા આવો ને. સુશીલા કહે છે, સ્વામી શિશુ ભોજન ને ખામે. સુશીલા કહે છે, સ્વામી શિશુ ભોજન ને ખામે. સુશીલા કહે
કહે છે સ્વામી શિશુ ભોજન ને ખામી. સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજન ને ખામી. તમારો દોષ તાર દ્વારિકાનો નાથ છે રે. 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 જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુશીલા કહે છે હે સુદામા જઈને માગ્યા આવો ને. મેં એવું સાંભળ્યું તમારો મિત્ર છે દ્વારકાનો નાથ. અરે માંગતા નહીં પણ ત્યાં જાઓ ને તમારા વેહ જોઈ અને તમને ઘણું બધું આપશે. એ ઘણું આપશે ઈ લક્ષ્મીનો નાથ છે રે. ઘણું આપશે આપશે એ લક્ષ્મીનો નાથ છે રે.